નૈયા ઝુકાવી મેં તો જોજ ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના. એક જિંદગી એટલી સુંદર તે આપી છે, તારા આશીર્વાદ છે, તારી તારી કૃપા છે, તારો પ્રસાદ છે, પણ એમાં તે મન મૂકી દીધું, હદ કરી નાખી. આ મન છે ને, બધા કહે છે મન હી દેવતા, મન હી ઈશ્વર, મન સે બડા ન કોઈ, પણ મને લાગે છે મન સે બડા ન કોઈ, કેમ કે મન જ મને રખડાવે છે. સૌથી વધુ સ્થિર નથી થવા દેતું. મારે તારી દિશામાં ચાલવું છે, ચાલવા નથી દેતું. મને મન બહુ રખડાવે છે. અને આ સંસાર સાગર જે છે એની અંદર તારા હિસાબે મેં મારી હોળી ઉતારી દીધી. ગમે તેટલા મોજા આવે, ગમે તેટલી લહેરો આવે, હાલક ડોલક થાય, પવન વાવાઝોડું બનવા માંડે, તો પણ મને ભરોસો છે, તારી કૃપા છે ને એ મારી હોડીને કિનારો બતાવી દેશે, એ મને ખ્યાલ છે. પણ આ મનને લીધે હું મૂંઝાઈ જાઉં છું કે હું કિનારે પહોંચીશ કે નહીં પહોંચું. બહુ ડર લાગે છે, પણ તારા સહારાની પૂરી આશા છે, કેમ કે જન્મ તે આપ્યો છે, હવે બધું તું જ બધું સંભાળે છે, બીજું કોણ સંભાળશે? ઈશ્વર, અમને નથી આવડતું જીવતા, અમને અમારી કાળજી લેતા નથી આવડતું, અને કેવું થાય છે ખબર છે, અમે ભૂલી ગયા તને ભૂલી ગયા ને, એટલે જીવનના દરેક ખૂણામાં કંઈક ને કંઈક સળગવા માંડ્યું, જીવનમાં ભડકા થઈ ગયા, આગ લાગી. ઓલવતા આવડતું નથી, દાજીએ છીએ, બળીએ છીએ, એટલે પણ છતાંય આશા છે કે તારી નજર છે ને એનાથી એ આગ ઓલવાઈ જશે, એવું ચોક્કસ લાગે છે. ભલે ગમે તેટલા તોફાનો જેમ દરિયામાં આવે અને હું કિનારે પહોંચી જાઉં, એમ ગમે તેટલી આગ હોય, પણ આ આગ લાગે તો ખરી ને, અમે લગાડી છે, પણ એ ભડકા અમને દાઝવા નહીં દે. તારો એક હૂંફાળો હાથ મારા સુધી પહોંચી જશે, ને મને પાક્કી ખબર છે આ જીવનમાં કેવી આગ લાગે. આ જીવનની અંદર કાયમ એવા ભડકા થાય, કેવા, ક્યારે ક્યારે જિંદગીના બધા સુખ પડી જાય પાનખરની જેમ, અને ક્યારેક જિંદગીની અંદર વસંતની જેમ બધા સુખ એકદમ જ લીલાછમ થઈ જાય અમારા માટે, સુખનો વરસાદ થઈ જાય, અમારા દુઃખ અચાનક ઓછા થવા માંડે, આનંદ થઈ જાય, શાંતિ ક્યાંથી વરસી જાય ખબર નથી પડતી. જાણે હિમાલયના બરફો ઓગળીને અંદર આવીએ અને એટલી શાંતિ, એટલી ઠંડક ક્યારે અચાનક થવા માંડે છે, એ તારા હિસાબે થાય, બાકી અમારામાં કઈ આવડત હતી. અમે વારંવાર ખોવાઈ જઈએ છીએ, અને તું છે ને મારી જિંદગીનું હોકા યંત્ર છે, તરત મને દિશા બદલાવે છે, મારી જિંદગીને તરત સીધા રસ્તા ઉપર ચડાવી દે છે. આ જિંદગીમાં એટલા બધા અંધકાર પડ્યા છે, એટલી ડાર્કનેસ છે, ના પૂછો ને વાત, ખોવાઈ જઈએ છે. મને હું નથી દેખાતું નહીં, અરે ઘણી વખતે તો મારી ખુલ્લી આંખે મારા હાથ પણ મને નથી દેખાતા, એટલો અંધકાર છે જિંદગીની અંદર. પણ ખબર નથી ક્યાંથી તું પ્રકાશનું કિરણ નાનકડું મોકલી દે છે ને મારી જિંદગીમાં રહેલો બધો અંધકાર હટાવી દે છે, અને જીવનને પ્રકાશની દિશામાં લઈ જાય છે, શાંતિની દિશામાં, સુખની દિશામાં, આનંદની દિશામાં. ક્યાંથી તું મારી અંદર જ્ઞાનના ફુવારા ઊભા કરવા માંડે છે, આનંદની વરસાદ થવા માંડે છે. આ બધું તું તો કરે છે ને, આ બધું તું કરે છે, મને સાચો રસ્તો બતાવે છે, મારા બધા દુઃખ જાણે ત્યાં જ ઓછા કરી કાઢે છે, અને મને એક સામાન્ય જિંદગી આપે છે. એટલે મને એવું થાય છે કે મને તારો પ્રેમ મળે છે, ક્યાંકથી રોજ વરસ્યા કરે છે, કોઈ બી સ્વરૂપે. હું એની તારી કૃપા ગણું છું, અને બસ આ જ રીતે આ વરસતી રહે તારી કૃપા, અને મારું જીવન છેલ્લા શ્વાસે તારી એક યાદ, તારા એક નામ સાથે પૂરું થાય. આનાથી વિશેષ શું પ્રાર્થના કરું તારા માટે? અને મેં તો એક ગીત સાંભળ્યું હતું,
तेरा शुक्रिया, बड़ी मेहरबानी मेरी जिंदगी में हुजूर आप आए, तेरा शुक्रिया सर, તારો ખૂબ આભાર. આઈ એમ રિયલી થેન્કિંગ યુ.